હું નહીં કહેતો અઢાર વર્ષને હું શાસક સપોર્ટ આલું છું, એવું નહીં કહેતો. અને જે કહેતો લુકીકડી અત્યારે નીકળ ને કેમ નહીં નીકળતી લુકીકડી કહેવારો. લાલા આવી જા મિયાદાને, આવી જા ને હવે. લાલા આહીને ગઈ તું કેતો ને લુખી કીડીઓ શું કરે એમ. એટલે કીડીઓનો ઝુંડ હતો, ઝુંડ છે ઝુંડ, સમજી લેજે. લાલા આહીને કઈ કે અમાર જયરા દાતા નહીં, ગુનામ નહીં એમ કેતો ને. કઈ હંતાઈ ગયો અત્યારે વિડીયો બનાય કોરી સમાજ ને કઈ એમ કેતો કે કોરી સમાજ નો હક છે વિડીયો બનાય. લાલા તન કઈ લાલા ને કઈ વિડીયો બનાય કે હંતાઈ ગયો નહીં દેખાવ અત્યારે. ખુદને ખબર છે નહીં દેખાય. કેમ કે અમારા પરસોત્તમભાઈ સોલંકી એવો ધારાસભ્ય અડીખમ રામ કેવાય, રામ રાવણ ને પણ હરાવે એવો અમારે પરસોત્તમભાઈ સોલંકીનો પાવર, ગુજરાત સોલંકીનો પાવર એવો મુચ્છલ અમારો ગુજરાત સોલંકી. આમ નીકળે ને आंखों में आंखें डाल कर बात करता है वही गुजरात सोलंकी હોય. धन्य से गुजरात सोलंकी ने पण. गुजरात सोलंकी आंखों में आंखें डाल कर साला बात करता है. क्या कर लेंगे नरेंद्र मोदी के सामने पण बात कर सकता है कौन? गुजरात सोलंकी. एनाમાં હિંમત છે કે નરેન્દ્ર મોદીને પણ કહી દીધેલું કે તું હિન્દુ નથી. તાકાત પાવર જેવો તેવો ગુજરાત પણ સોલંકી નથી. માઇક આંગલીના સમજતા ગુજરાત સોલંકીને સમજી લેજો. ઝુંડમાં ફરે છે, ઝુંડમાં રાજા પણ. કિસાન હવે જંપલાશે રાજકારણમાં બાપુ, હું જાતે જંપલાઈશ હવે. અને મને જે ગારો કોમેન્ટમાં લખતા હોય ને લખો, હવે લખો. હા હાવજ કેમ કોમેન્ટ અત્યારે આવે છે જોયું ને. એને નામ કહેવાય ધડાકો. સત્યમ મેવમ જયંતે. સાચો માણસ જીતે, ખોટો માણસ ના જીતે. હું હોય કે પછી તમે હોય કે મોટો રાજા હોય, પૈસાનો પાવર હોય કે માયા આતા હોય કે માયા આતાનો દીકરો હોય, પૈસા પર ફેંકતેલો ને જોઈ લીધું ને. સેલ્યુટ છે પરસોત્તમ સોલંકી બાપુને, સેલ્યુટ 17 વખત સેલ્યુટ કરું છું. ખૂબ ખૂબ અભિનંદન, મળી ગયો ન્યાય. એવો જ પાવર હોવો જોઈએ. એવા જ ખુમારીવાળા દીકરાઓ પેદા કરો કે બને કંઈક આગળ કામ કરે સાચા માટે, ખોટા માટે નહીં મિત્રો. બરોબર છે. સત્યમ મેવમ. આહીને 5 વર્ષની સજા થઈ જોઈએ મિત્રો. 5 વર્ષની. વાહ 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 થઈ ગઈ છે. વિડીયો આગળ જુઓ, ધડી થઈ ગઈ છે. અને મજા મોજ તડાકો ફોડો, ટેટા ફોડો, ટેટા. હવે ન્યાય મળી ગયો કોરી સમાજને ન્યાય મળી ગયો. હું કેટલા મિત્રો, દરેક મિત્રોને મેં કહ્યું હશે કે જયરાજ આહીરને જેલ થશે એમ. નતા માનતા. ઘણા બધા ખોટી કોમેન્ટ કરતા મારા. ખોટી કોમેન્ટ કરવાના પણ ધન્યવાદ કહેવાય. એ હાર થયું. માર્કેટમાં ખોટી કોમેન્ટ, જ્યારે માર્કેટમાં અમે આવીએ ને ત્યારે ખોટી કોમેન્ટ થાય. અને અમારે પરસોત્તમભાઈ સોલંકી એવો હાવજ અમારો કોરી સમાજનો મેન ધારાસભ્ય. અને 15 અમારા ધારાસભ્યોની મહેનત અને અમારા કોરી સમાજના યુવાનોની મહેનત આજે રંગ લાગી બાપુ. આજે રંગ લાવી. ધન્ય તમારી જનતાઓને ધન્ય છે. સત્યમ મેવન જયંતે ચાલે અત્યારે. અને એવી એસઆઈટી ટીમને સેલ્યુટ છે બાપુ, સેલ્યુટ છે તમને. એસઆઈટી ટીમને સેલ્યુટ કરું છું અત્યારે. કેમ કે ન્યાય ટુ ન્યાય તમે આલાવડાયો. ધન્યવાદ કહેવાય મિત્રો. અને જોજો આગળ વિડીયો કટ ના કરતા. આગળ વિડીયોની અંદર એટલું ભાષણ મેં કર્યું, એટલું બધું ભાષણ કરે ને કે ના પૂછે વાત. અત્યારે એના કોઈ શબ્દ બોલવા માટે મારી જોડે ન હતા.
જયરાજ આહિરનો વરઘોડો હવે નીકળશે, માપે માપે નીકળશે. જેમ જે 13 આરોપી હંગા જયરાજ આહિરને મોર કરજો તમે, ગુનેગાર છે. અને કેટલાની જમીનો પચાવી લીધી છે, કેટલાય ગરીબનો ઘણું બધું ખોટું કર્યું છે. અને એ બધું આ પોલ કાઢાવશે. અને અમારા પિન્ટુભાઈને જે ગારો બોલેલી ને, બોલો હવે. એવું નહીં કહેતા હું તો રાજપૂત છું. હરાડ વરણને 7% સપોર્ટ આલું. એવું નહીં કહેતો કોઈ આહિરને આવું થયું હોય તો આહિરને પણ હું સપોર્ટ આલું. ખોટામાં નહીં, સાચામાં સપોર્ટ આલવાવાળો માણસ છું હું. સત્યમ મેવન જયંતે સિમ્બલ વાગવું જોઈએ, સિમ્બલ. ડંકો વાગ્યો, ડંકો બંકાવાનો ડંકો વાગ્યો છે અત્યારે. આખા ઇન્ડિયાની અંદર ડંકો વાગી ગયો. બનાવો જયરાજને ધારાસભ્ય. ગુજરાત વેચી ખાઈ જાય, ગુજરાત વેચી દે ને તો એમ કે મેં નથી વેચ્યું એમ. અને જ્યારે હાથ કડી લાગે ને, ભલાનો ફફો પડી જાય. ખબર છે ને, ભલા નેતાઓ ઉતરી જાય. ખોટું કરે તો એસઆઈટી ટીમ ના હોય ને તો આ માર ખાનારાને ક્યારેય ન્યાય ના મળ્યો હોત. પોલીસ તો ખાલી પૈસા લોત, પૈસા લઈને દમન કરી નાખોત. પણ એસઆઈટી ટીમનો સેલ્યુટ કરું છું, સેલ્યુટ. કોટી કોટી પ્રણામ કરશું, કોટી કોટી વંદન કરું છું એમને. અને જય માતાજી, જય રાજપૂતના બાપુ. આવો જ સમાજની અંદર ન્યાય હોવો જોઈએ. આવા જ બધા ધારાસભ્ય હોવો જોઈએ. 15 અડીખમ રહ્યા. એક વાત તમને કહો, 28 દિવસ થયા છે. કેટલા? 28 દિવસ. 28 દિવસ ને હાજે ન્યાય મળ્યો. સેલ્યુટ બાપુ ધારાસભ્યોને પણ. અને ખાસ અમારા એવા પિન્ટુભાઈને પણ કોટી કોટી પ્રણામ છે બાપુ. તમે પણ ખાસી બધી મહેનત કરી હશે, બરાબર હે? મેં કરી, એવું ના નથી કહેતો. સાચા માટે કરી છે, ખોટા માટે તો હું ક્યારેય લડતો નથી. પણ હવે હું પણ મેદાને હવે આવીશ. હું પણ રાજકારણની અંદર જોડાઈશ મિત્રો. એમ ના લાગતા રાજકારણના કિશન રાજપૂત નહીં આવીશ, પણ સાચા માટે આવીશ. અને ગોપાલ ઇટાલિયાના પણ સેલ્યુટ કરું છું મિત્રો. કોટી કોટી પ્રણામ કરું છું એને. હોય ઘણા બધા શાસક સપોર્ટ આલ્યા છે એને, એવું નહીં માનું કે નથી આલ્યા એમ. સેલ્યુટ છે, સેલ્યુટ બાપુ તમને હોય. અને એવો જ ન્યાય આલ્યો, એવા જ ઉગ્રમાંથી ન્યાય આલ્યો. આતંકવાદી પરમોન ગણ્યો. વિચાર કરો, એક માણસને મારવા માટે તમારા ગુંડાઓ મોકલેલા 8 જણા, એમાં 13 થયા, 13. અને 14મો જયરાજ આહિરનો પડવો બોલ્યો. જયરાજ આહિરને જેલમાં